Good morning students, I am Smriti Gusai. Today we are going to talk about chapter 13 of class 12, that is organisms and populations. સજીવો અને વસ્તી. આપણું સજીવ વિશ્વ છે એ ખૂબ જ આકર્ષણ અને નવાઈ પમાવે એવું છે. એટલે our living world is a fascinatingly diverse and amazingly complex. હવે આપણું જે સજીવો છે એ કઈ રીતે બને છે, આપણે આગળના ચેપ્ટરમાં મેં વાત કરી હતી કે સૌથી પહેલાં કોષો, પેશીઓ, અંગતંત્રો, સજીવો, વસ્તી, સમુદાય, નિવસન તંત્રો અને જૈવ વિસ્તારો આ રીતે બને છે. એટલે કે સેલ, ટીશ્યુ, ઓર્ગેનિઝમ્સ, પોપ્યુલેશન, કમ્યુનિટીઝ, ઇકોસિસ્ટમ એન્ડ બાયોમેસ. બરાબર, આ રીતે આખો આપણો સજીવ વિશ્વ છે એ આ રીતે આપણો હોય છે. બરાબર, અહીંયા કને જે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે, વસ્તીના લીધે જોવા મળતા ફેરફારો, એ બધું આ ચેપ્ટરમાં આપણને જોવાનું છે. સૌથી પહેલાં આવે છે ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ્સ, એટલે કે સજીવો અને તેનું પર્યાવરણ. બરાબર, હવે આપણા પર્યાવરણમાં કેવું વાતાવરણ હોય છે, આપણું જે વાતાવરણ છે ઓર્ગેનિઝમ એટલે સજીવો અને તેનું પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ કેવું હોય છે એ બતાવે છે. હવે દેહધાર્મિક સજીવોને જીવત રહેવા માટે ખાલી પ્રજનન તેમજ પર્યાવરણ પ્રત્યે કેટલીક અનુકૂલિત થયેલા હોય છે. આપણે આગળનો ચેપ્ટરમાં સમજી ગયા છીએ કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ રોટેશન કરે છે, એટલે પરિક્રમણ કરે છે, અને ધરી નમણ એટલે કે ટિલ્ટ પ્રકારની રીતે ગોઠવાયેલી હોય છે. હવે તેના ઉપર આ રીતે ગોઠવણના લીધે તેના તાપમાનમાં એટલે ઇન્ટેન્સિટીમાં અને અવધિ એટલે સમયગાળોમાં ફેરફાર જોવા મળે છે. અને બીજો એક ફેરફાર જોવા મળે છે આપણે વાર્ષિક તાપમાનમાં ફેરફાર થાય એટલે તેના ઇન્ટેન્સિટી અને ડ્યુરેશનમાં ફેરફાર. અને સેકન્ડ છે વૃષ્ટિપાત એટલે કે પ્રિસિપિટેશન, એટલે એનામાં ફેરફાર જોવા મળે છે આપણને બરફ અને વરસાદનો ફેરફાર. બરાબર, તમને અહીંયા કને એક ડ્રોઈંગ આપેલી છે. એ ડ્રોઈંગમાં તમને એક બાજુ લખેલું છે સરેરાશ વાર્ષિક તાપમાન અને એક બાજુ લખેલું છે એક્સ અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક વૃષ્ટિ તાપમાન, એટલે કે મીન એન્યુઅલ ટેમ્પરેચર અને મીન એન્યુઅલ પ્રેસિપિટેશન. બરાબર, આ દર્શાવે છે કે આપણા સૃષ્ટિ પર થતા ટેમ્પરેચરમાં ફેરફાર એટલે કે તાપમાનમાં થતો ફેરફાર અને વૃષ્ટિપાતમાં થતો ફેરફાર એટલે કે પ્રેસિપિટેશન. બરાબર, હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા કેટલા પ્રકારના રહેઠાણ હોય છે. સૌથી પહેલાં ડેઝર્ટ, ગ્રાસલેન્ડ, ટેમ્પરેચર ફોરેસ્ટ, ટ્રોપિકલ ફોરેસ્ટ, આર્કટિક એન્ડ આલ્પાઇન ટુન્ડ્રા. બરાબર, આ રીતે રણભૂમિ, તૃણભૂમિ, શીતોષ્ણ વન, ઉષ્ણકટિબંધ વન, ઘણા બધા એવી રીતે આપણને રહેઠાણો જોવા મળે છે. સૌથી એક્ઝામ્પલ પહેલાં આપણે જોઈએ રણભૂમિનું, તો એમાં તાપમાન સૌથી વધારે છે. દેખાય છે તમને? તાપમાન જે છે એ વધારે છે, એટલે કે 20 to 25 સેલ્સિયસ સુધી હોય છે. અને તેનું વૃષ્ટિ તાપમાન કેટલું હોય છે તો એ ઓછું હોય છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો ડેઝર્ટમાં ટેમ્પરેચર હાઈ હોય છે અને મીન એન્યુઅલ પ્રેસિપિટેશન ઓછું હોય છે. એવી જ રીતે આપણે વાત કરીએ એની ઓપોઝિટની ટ્રોપિકલ ફોરેસ્ટ. બરાબર, એટલે કે ઉષ્ણકટિબંધ વન, એનામાં શું છે વૃષ્ટિપાત એટલે કે વરસાદનો જે ફેરફાર છે એ ખૂબ જ લાંબા સમયગાળા સુધી જોવા મળે છે, જ્યારે તાપમાન જે છે એ ઓછા સમયગાળા સુધી જોવા મળે છે. બરાબર, તો આ રીતે આ ડ્રોઈંગ આપણે સમજાવે છે કે કઈ રીતે જેવો ઇન્વાયરમેન્ટ હોય છે એ રીતે ઇન્વાયરમેન્ટમાં ફેરફાર કઈ જગ્યાઓના રહેઠાણના આધારે ફેરફાર આપણને જોવા મળે છે. બરાબર, હવે તમને અહીંયા કને ભારતના મુખ્ય જૈવ વિસ્તારો એટલે કે મેજર બાયોમેસ ઓફ ઇન્ડિયા, તો ફર્સ્ટ છે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, સેકન્ડ
deciduous forest, third desert and fourth sea coast. એટલે કે ફર્સ્ટ છે ઉષ્ણકટિબંધ વર્ષાવન, સેકન્ડ પર્ણપ્રાતી વન, થર્ડ રણ અને ચોથો સમુદ્ર તટ. આ રીતે આપણને ફેરફાર જોવા મળે છે બધામાં. બરાબર. અહીંયા સૌથી મોટો પરિબળો તરીકે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. બરાબર. The most important ones, temperature, water, light and soil. We must remember that the physiochemical components alone do not characterize components, also pathogens, parasites, predators and comparatives of the organism which with the interact constantly. બરાબર. એટલે રાસાયણિક અને ભૌતિક કેટલાક ફેરફારો સજીવોની લાક્ષણિકતામાં દર્શાવી શકતા નથી. નિવાસસ્થાનમાં રોગકારકો, પરોપજીવી, ભક્ષકો વગેરેના સ્પર્ધકો જેની સાથે સતત આંતરક્રિયા કરે છે એવા ઘટકોનો પણ સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે મેજર અબાયોટિક ફેક્ટર્સ એટલે મુખ્ય અજૈવિક પરિબળો કે જેનામાં આવે છે તાપમાન, ટેમ્પરેચર, પાણી, વોટર, પ્રકાશ, લાઇટ, જમીન એટલે સોઇલ. સૌથી પહેલો આવે છે તાપમાન. તો કોઈ પણ આપણે તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું મહત્વપૂર્ણ પરિબળ છે. વાકેફ છો તો પૃથ્વીની સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાતું હોય છે. વિષુવવૃત્તીયથી ધ્રુવીય વિસ્તારો તરફ સપાટ મેદાન વિસ્તારો પર શિખરો પર વધારે ઉત્તરોત્તર પર ઘટતું હોય છે. એટલે ટૂંકમાં કહેવામાં આવે છે કે તાપમાનની અસર આપણા રહેઠાણ ઉપર કઈ રીતે પડે છે. ઉનાળામાં તાપમાન 50°C પણ વધારે પણ પહોંચી શકે છે. The range from the subarctic levels, polar areas, high altitudes, 50°C, more than 50°C in tropical desert in a summer. આવી રીતે ઘણા બધા ફેરફારો જોવા મળે છે. જર્મની જેવા તાપમાન 100°C પણ વટાવી જાય છે. બરાબર. આ રીતે તાપમાનમાં આપણે ફેરફાર ઘણા બધા જોઈ શકીએ છીએ. તાપમાન દ્વારા એટલે ઘણા બધા ફેરફારો, વૃદ્ધિમાં ફેરફાર થાય છે, તાપમાનના લીધે ગ્રોથમાં ફેરફાર થાય છે અને માછલી, ટૂના માછલી વગેરે ઉષ્ણકટિબંધ આગળ ભાગ્યે જ જોવા મળે છે, પકડી શકાય છે. સજીવ જીવન માટે તાપમાન મહત્વના સમય સહેલાઈથી યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ રીતે ઘણા બધા આપણે ફેરફાર જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીએ પાણી એટલે કે વોટરની. પાણી છે એ ખૂબ જ મહત્વનું પરિબળ છે. વોટર ઇઝ the most important factor influencing the life of organism. In fact, life on earth organized water and unsuitable without water. બરાબર. એટલે પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું છે અને પાણી વગર બિનટકાઉ પણ છે. રણ વિસ્તારમાં પાણી સીમિત મળે છે એટલે મર્યાદિત હોય છે પાણી જોવા માટે. મહાસાગરો, સરોવરો, નદીઓ, રહેવાવાળા જળ સંબંધિત પણ સમસ્યાઓ સામનો નથી કરવો પડતો હોય, પરંતુ સાચું નથી. જલીય માટે પાણીની ગુણવત્તા મહત્વની બને છે. ક્ષારોની સાંદ્રતા સ્વરૂપે 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30-35%, અતિક્ષારીય ખારા પાણીના સરોવરમાં 100%થી વધારે હોય છે. કેટલાક સજીવોની ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે. Their productivity and distribution plants also heavily depend on water. You might the water-related problems, but it's not true. For aquatic organisms, the quality of water become important. The salt concentration is the less than 5 in iceland water, 30 to 35 in a sea, 100 in some
હાઇપરસલાઇન લેગન્સ, આ રીતે આપણે ફેરફાર જોવા મળે છે. હવે આવે છે પ્રકાશ એટલે લાઇટ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા આપણે વનસ્પતિઓમાં ખોરાક મેળવી શકીએ છીએ. હવે પ્રકાશમાં ફેરફાર જોવા મળે તો કોઈ પણ વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી સરળતાથી. બરાબર. સિન્સ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ ફૂડ્સ થ્રુ ધી ફોટોસિન્થેસિસ. ઘણી વનસ્પતિઓ પર પુષ્પોદ્ભવ માટે પ્રકાશ અવધિ એટલે ઓવરશેડોડમાં જ રહે છે. જેટલી બધી વનસ્પતિ બધેમાં ફેરફાર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે સૂર્યનો પ્રકાશ એટલે કે લાઇટ પડે તો એનામાં ફેરફાર જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ આપણે જમીન એટલે કે ભૂમિ સોઇલની, કે જમીનનો ફેરફાર થાય છે તો ઘણા બધા માટી કે બધે ભૂમિમાં ફેરફાર લાક્ષણિકતા હોય તો તેના લીધે આપણા માપદંડોમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. આ રીતે અહીંયા કને આપણો આ ટોપિક અહીંયા આપણે પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે વાત કરશું અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા, રિસ્પોન્સિસ ઓફ એબાયોટિક ફેક્ટર્સ. થેન્ક યુ.